શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલના મંચ પરથી વિદ્યાર્થી મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ટેટ 1, ટેટ 2 કે ટાટની પરીક્ષા માટેની તૈયારી કરનારા ભાવિ શિક્ષકો માટે વિદ્યાર્થીઓ મનોવિજ્ઞાનમાં ખૂબ જ મહત્વના ચેપ્ટર એવા મનોવિજ્ઞાન એક વિજ્ઞાન તરીકે અને અભ્યાસ પદ્ધતિઓ, આ જે બંને ચેપ્ટર જે છે એનો એક સારાંશ આપની સામે એમસીક્યુ સ્વરૂપમાં પ્રસ્તુત કરી રહ્યો છું. કારણ શાળામાં આપણે વિદ્યાર્થીઓની સાથે વર્ગ વ્યવહાર કરવાનો હોય છે, તો વિદ્યાર્થીઓ સાથે જે વ્યવહાર કરતા હોઈએ તે સમયે વિદ્યાર્થીનું વર્તન કેવું છે, એના વર્તનમાં સુધારો લાવવા માટે કેવા પ્રયાસો કરી શકાય, શૈક્ષણિક મનોવિજ્ઞાન, બાળ મનોવિજ્ઞાન, આ બધા જ પ્રકારના મનોવિજ્ઞાન ખૂબ જ મહત્વના છે. મનોવિજ્ઞાન વિષયને શીખવા માટે આપણે સૌથી પહેલા ત્યાંની જે પ્રારંભિક બાબત જે છે મનોવિજ્ઞાન એક વિજ્ઞાન તરીકે, એના કેટલાક હાઇલાઇટ્સ બાબતને મિત્રો અહીંયા આપની સામે પ્રસ્તુત કરી રહ્યો છું. અભ્યાસ પદ્ધતિઓ જે છે એના પણ કેટલીક મહત્વની બાબતો આપની સામે એમસીક્યુ સ્વરૂપમાં પ્રસ્તુત કરી રહ્યો છું. તો આ એમસીક્યુમાં સાચો ઉત્તર કયો છે અને એ સાચો ઉત્તર કયા અનુસંધાનમાં આવે છે, એની કેટલીક રસપ્રદ માહિતી મિત્રો આપ સૌને આપવાના માટે જઈ રહ્યો છું. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક્સ કરજો અને આપના પ્રતિભાવ અવશ્ય જાણવા માટે વિનંતી છે. પહેલો પ્રશ્ન છે, ઈસવીસન 1879માં જર્મનીના લિપ્ઝિગ શહેરમાં મનોવિજ્ઞાનની પ્રથમ પ્રયોગશાળા સ્થાપનાર મનોવૈજ્ઞાનિક કોણ હતા? વિલિયમ વુન્ટ, કોહલર, H.E. ગેરેટ કે C.T. મોર્ગન? સાચો ઉત્તર આવશે વિલિયમ વુન્ટ. વિલિયમ વુન્ટને મનોવિજ્ઞાનના જનક તરીકે, પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજો પ્રશ્ન, મનોવિજ્ઞાન એને ઇંગ્લિશમાં સાયકોલોજી કહેવામાં આવે છે. મનોવિજ્ઞાન શબ્દ કઈ ભાષામાંથી ઉતરી આવ્યો છે, એટલે કે સાયકોલોજી શબ્દ કઈ ભાષામાંથી ઉતરી આવ્યો છે? ગ્રીક, અંગ્રેજી, સ્પેનિશ કે લેટિન? સાચો ઉત્તર છે ગ્રીક. સાયકોલોજી શબ્દ જે છે એ શબ્દને આપણે તોડીએ તો ગ્રીક ભાષાનો સાયકી અને બીજો શબ્દ બનશે લોગોસ. સાયકી અને લોગોસ આ બંને શબ્દને ભેગા કરતા સાયકોલોજી શબ્દ આવેલો છે. સાયકીનો અર્થ બને છે આત્મા અને લોગોસનો અર્થ બને છે વિજ્ઞાન. એટલે વુન્ટના સમયમાં મનોવિજ્ઞાનને એક આત્માના વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવતું હતું. પણ પ્રશ્ન આપણો આ રીતે છે કે સાયકોલોજી શબ્દ એ શાના પરથી ઉતરી આવ્યો છે? ગ્રીક ભાષામાંથી ઉતરી આવેલો છે. મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે, આ વ્યાખ્યા આપનાર કયા મનોવૈજ્ઞાનિક હતા? હિલગાર્ડ, ફેકનર, સ્કિનર અને C.T. મોર્ગન? તો C.T. મોર્ગને મિત્રો આ વ્યાખ્યા આપેલી છે કે મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે. દરેક મનોવૈજ્ઞાનિકોએ જુદા જુદા પ્રમાણમાં એના અનુસંધાનમાં આપણને વ્યાખ્યાઓ આપેલી છે. તો C.T. મોર્ગનની વ્યાખ્યા ખૂબ મહત્વની છે. મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે. ચોથો પ્રશ્ન છે, મનોવિજ્ઞાન માનવીના વર્તનનો અભ્યાસ શેના સંદર્ભમાં કરે છે? રસ, રુચિ, વાતાવરણ કે મનોવલણો? તો માનવીના વર્તનનો અભ્યાસ કરવાને માટે જે તે વાતાવરણ જે છે એ ખૂબ મહત્વનું છે. સાચો ઉત્તર આવશે વાતાવરણ. કારણ કે વ્યક્તિનું વર્તન દરેક વાતાવરણમાં જુદું જુદું જોવા માટે મળે છે. ધાર્મિક વાતાવરણ હોય, આધ્યાત્મિક હોય, શૈક્ષણિક હોય, તોફાન આંદોલનને લગતું હોય, ત્યારે વ્યક્તિનું વર્તન જે છે એ જુદા પ્રકારનું જોવા માટે મળતું હોય છે. સાચો ઉત્તર આવે વાતાવરણ. પ્રશ્ન 5, સાયકી શબ્દનો અર્થ ખાલી જગ્યા અને લોગોસ શબ્દનો અર્થ ખાલી જગ્યા બને છે. મન ચેતના, આત્મા વર્તન, માનવ ચેતના કે આત્મા વિજ્ઞાન? સાચો ઉત્તર છે આત્મા વિજ્ઞાન, ઓપ્શન ડી. સાયકી એટલે આત્મા અને લોગોસનો અર્થ બને છે વિજ્ઞાન. નેક્સ્ટ પ્રશ્ન, મનોવિજ્ઞાન એ શાનું વિજ્ઞાન છે? વર્તનનું, માનવીનું, પ્રાણીનું અને ચેતનાનું? તો સાચો ઉત્તર આપણે આવશે વર્તન. કારણ કે મનોવિજ્ઞાન જે છે એ માનવીના વર્તનનો અભ્યાસ કરે છે.
વિલિયમ વુન્ટ એના સમયની અંદર એટલે કે મનોવિજ્ઞાન જ્યારે યાત્રાનો શુભારંભ થયો અને સાયકોલોજી સાયકી અને લોગો શબ્દને જ્યારે તોડવામાં આવ્યો ત્યારે પ્રારંભમાં મનોવિજ્ઞાન આત્માના વિજ્ઞાન તરીકે ઓળખાતું હતું. પણ જેમ જેમ મનોવિજ્ઞાનની સફરનો પ્રારંભ થયો એમ આત્મા પછી મન પછી ચેતના અને ચેતના પણ છોડી દેવી પડી અને મનોવિજ્ઞાન એ વર્તનનું વિજ્ઞાન બન્યું. એટલે આટલી સફર આવી આત્મા મન ચેતના. હવે સફર જે છે મનોવિજ્ઞાન એ વર્તન ઉપર આવીને અટકેલી છે. એટલે મનોવિજ્ઞાન એ માનવીના વર્તનનો અભ્યાસ કરે છે. સાચો ઉત્તર આવશે વર્તન. નેક્સ્ટ, મનોવિજ્ઞાન વાતાવરણના સંદર્ભમાં માનવી અને માનવેતર એટલે માનવીથી ઇતર બીજા પ્રાણીઓના વ્યક્ત થતા વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. માનવીથી જુદા માનવેતર. આ વ્યાખ્યા કયા મનોવૈજ્ઞાનિકે આપેલી છે? હિલગાર્ડ અને એટકિન્સન. પછી આપેલું છે H.E. ગેરેટ, વિલિયમ જેમ્સ અને સ્કિનર. તો સાચો ઉત્તર આવશે H.E. ગેરેટે આ વ્યાખ્યા આપેલી છે. મનોવિજ્ઞાન વાતાવરણના સંદર્ભમાં માનવી અને માનવેતર પ્રાણીઓના વ્યક્ત થતા વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. ઉત્તર આવશે H.E. ગેરેટ. 8મો પ્રશ્ન, મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકેનો દરજ્જો ક્યારથી પ્રાપ્ત થયો? એ ઓપ્શન ઈસવીસન 1897, બી ઈસવીસન 1798, 1879 કે 1869. તો સાચો ઉત્તર આવશે તેનો 1879માં મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકેનો દરજ્જો પ્રાપ્ત થયો. વિલિયમ વુન્ટે લિપ્ઝિગ શહેરમાં જ્યારે પ્રયોગશાળાનો શુભારંભ કર્યો ત્યારથી આ મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકેનો દરજ્જો પ્રાપ્ત થયેલો છે. મનોવિજ્ઞાનને પ્રયોગાત્મક સ્વરૂપ આપવાનો યશ કોને ફાળે જાય છે? વિલિયમ જેમ્સ, કોહલર, વુન્ટ કે યુંગ? તો સાચો ઉત્તર આપણો આવશે વુન્ટ. સાચો ઉત્તર છે વિલિયમ જેમ્સ નહીં, કોહલર નહીં. સાચો ઉત્તર આવશે આપણે તેનો વુન્ટ આવશે. નેક્સ્ટ આપણે લઈએ પ્રશ્ન આપેલો છે કે કોના મતે મનોવિજ્ઞાન માનવીની તમામ માનસિક અને શારીરિક પ્રવૃત્તિનો વૈજ્ઞાનિક અભ્યાસ છે? માનસિક એટલે મગજની રીતે, શારીરિક એટલે હાથ પગની જે ઇન્દ્રિયો જે છે તેના દ્વારા, માનસિક એટલે મગજ દ્વારા, ચેતાકોષો દ્વારા, ચેતાતંત્ર દ્વારા જે પ્રવૃત્તિ કરવી, શારીરિક એટલે હાથ પગ આંખો આની પ્રવૃત્તિ થઈ. તો આ પ્રણ વ્યાખ્યા આપણને કોની આપી? કોના મતે મનોવિજ્ઞાન માનવીની તમામ વૈજ્ઞાનિક માનસિક અને શારીરિક પ્રવૃત્તિનો વૈજ્ઞાનિક અભ્યાસ છે? તો સાચો ઉત્તર આપણે આવશે હિલગાર્ડ અને એટકિન્સન ના મત પ્રમાણે છે. 11મો પ્રશ્ન, મનોવિશ્લેષણવાદના પ્રણેતા કોણ હતા? ઓપ્શન આપેલું છે સ્કિનર, ફેકનર, સિગમન્ડ ફ્રોઈડ અને વોટસન. તો સાચો ઉત્તર જે છે એ આવશે આપણને સિગમન્ડ ફ્રોઈડ. મનોવિશ્લેષણવાદના પ્રણેતા હતા સિગમન્ડ ફ્રોઈડ. નેક્સ્ટ, અચેતન મનનો સિદ્ધાંત આપનાર કોણ? તો અચેતન મનનો સિદ્ધાંત આપનારા જે છે ઓપ્શન લઈએ જેમ્સ, વોટસન, વુન્ટ અને ફ્રોઈડ. તો સાચો ઉત્તર આવશે ડી. ફ્રોઈડે અચેતન મનનો સિદ્ધાંત આપણને આપેલો છે. 13મો પ્રશ્ન છે વર્તનવાદના પ્રણેતા કોણ હતા? વુન્ટ, જેમ્સ, વોટસન અને વર્ધીમર. સાચો ઉત્તર જે છે વોટસન એ વર્તનવાદના પ્રણેતા હતા. 14મો પ્રશ્ન લઈએ, માનવતાવાદી અભિગમના પ્રણેતાને ઓળખો. એટલે કે માનવતાવાદી અભિગમના પ્રણેતા કયા મનોવૈજ્ઞાનિક હતા? સિગમન્ડ ફ્રોઈડ, અબ્રાહમ મેસ્લો, જ્હોન બી વોટસન કે હેલ્મહોલ્ટ્ઝ. તો સાચો ઉત્તર આવશે અબ્રાહમ મેસ્લો, માનવતાવાદી અભિગમના પ્રણેતા. 15મો પ્રશ્ન, મનોમાપનલક્ષી મનોવિજ્ઞાનનો આરંભ કોની બુદ્ધિ કસોટી સાથે થયો છે? ઓપ્શનમાં આપણે લઈએ ડૉક્ટર દેસાઈ, ડૉક્ટર ભાટિયા, વોટસન અને ડી બીને સાયમન. તો સાચો ઉત્તર જે છે એ આવશે બીને સાયમનના મત પ્રમાણે. 16મો પ્રશ્ન, મનોવિજ્ઞાનના પિતા તરીકે કોણ ઓળખાય છે? વુન્ટ આવશે. રચનાવાદીઓએ કઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો? બાહ્ય નિરીક્ષણ, પ્રયોગ પદ્ધતિ, આંતરનિરીક્ષણ કે સમૂહવાદી? તો સાચો તેનો ઉત્તર જે છે એ આવશે આંતરનિરીક્ષણ. આંતરનિરીક્ષણ એટલે તેની આંતરિક માનસિક એના અભ્યાસની વાત ત્યાં કરવી, એટલે આંતરનિરીક્ષણ ત્યાં આગળ આવશે. 18મો પ્રશ્ન છે મનોવિજ્ઞાન પ્રારંભમાં
કયા વિજ્ઞાન તરીકે ઓળખાતું હતું? આત્માના વિજ્ઞાન તરીકે, મનના વિજ્ઞાન તરીકે, વર્તનનું વિજ્ઞાન કે ચેતનાનું વિજ્ઞાન? તો સાચો ઉત્તર આવશે તેનો આત્માના વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવતું હતું. એટલે એની સફર આ પ્રમાણે ચાલતી થઈ. આત્મા પછી મન આવ્યું, મન પછી ચેતના આવી અને ચેતનાને છોડી અને પછી આવ્યું વર્તનનું વિજ્ઞાન આવ્યું. એટલે પહેલા આત્મા આવે, પછી મન આવે, પછી ચેતના આવે અને છેલ્લે આવે તે વર્તન. એટલે પ્રારંભમાં આત્માના વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવતું હતું. 19મો પ્રશ્ન, કઈ પ્રક્રિયા અનુભવની આંતરિક બાબત છે? માનસિક, શારીરિક, વાર્તનિક કે આપેલા તમામ? તો સાચો ઉત્તર આવશે માનસિક પ્રક્રિયા. માનસિક પ્રક્રિયા એટલે આંતરિક બાબત ત્યાં આગળ બતાવે છે. 20મો પ્રશ્ન, નીચેનામાંથી કયું લક્ષણ મનોવિજ્ઞાનના સ્વરૂપને સમજવા માટે યોગ્ય નથી? એ, તે પ્રાકૃતિક વિજ્ઞાન છે. બી, તે સામાજિક વિજ્ઞાન છે. સી, તે વાર્તનિક વિજ્ઞાન છે. ડી, તે આત્માનું વિજ્ઞાન છે. તો ઓપ્શન આવશે ડી, આત્માનું વિજ્ઞાન એ મનોવિજ્ઞાનના સ્વરૂપને સમજવા માટે યોગ્ય નથી. એટલે કે મનોવિજ્ઞાનના સ્વરૂપને સમજવું હોય તો ઓપ્શન એ, બી અને સી એ યોગ્ય છે. ડી ઓપ્શન મનોવિજ્ઞાનના સ્વરૂપને સમજવા માટે આવતું નથી. 21મો પ્રશ્ન છે, કોના મતે મનોવિજ્ઞાનની કસોટી એટલે બે કે તેથી વધુ વ્યક્તિઓના વર્તનનું તુલનાત્મક માપન કરવાની રીત છે? રીત એટલે કે તેની પદ્ધતિ છે. ક્રોનબેક, ટીસ્નર, અનાસ્ટસી અને બીને? સાચો ઉત્તર છે ક્રોનબેકના મત પ્રમાણે મનોવિજ્ઞાનની કસોટી બે કે તેથી વધારે વ્યક્તિઓના વર્તનનું તુલનાત્મક માપન કરવાની પદ્ધતિ છે. 22મો પ્રશ્ન, કોના મતે મનોવિજ્ઞાનની કસોટી વ્યક્તિના વર્તનના નમૂનાનું વસ્તુલક્ષી માપન છે? અનાસ્ટસી, ટીસ્નર, બીને અને ક્રોનબેક? તો તેનો સાચો ઉત્તર આવશે અનાસ્ટસીના મતે. 23મો પ્રશ્ન છે, કોઈ પ્રદેશમાં થયેલ પૂર પ્રકોપનું નિરીક્ષણ કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? ક્ષેત્ર નિરીક્ષણ, સહભાગી, તુલનાત્મક નિરીક્ષણ પદ્ધતિ કે કુદરતી નિરીક્ષણ પદ્ધતિ? તેમાં સાચું ઉત્તર આવશે ક્ષેત્ર નિરીક્ષણ પદ્ધતિ. ક્ષેત્ર એટલે ઇલાકો, વિસ્તાર. ભૂકંપનું હોય તો પણ આ જ ઉત્તર આવે, પૂર પ્રકોપ હોય તો પણ આ જ ઉત્તર ત્યાં આગળ આવશે. 24મો પ્રશ્ન, રૂબરૂ મોઢાની વાતચીત એટલે શું? તો ફેસ ટુ ફેસ આને મુલાકાત કહેવામાં આવે છે. રૂબરૂ મોઢાની વાતચીત એટલે મુલાકાત. આ પણ મિત્રો ઇન્ટરવ્યુનો ભાગ છે, કારણ કે પરીક્ષાની અંદર વિદ્યાર્થી ઉત્તીર્ણ થાય, પ્રિલિમ્સ હોય કે મેઇન્સ હોય, પછી કેટલીક વખતે પર્સનલ ઇન્ટરવ્યૂ ગોઠવવામાં આવતું હોય છે. એ વખતે વ્યક્તિના હાવભાવ, એનું વર્તન, એની પર્સનાલિટી, આ બાબતને પણ ધ્યાનમાં રાખવામાં આવતી હોય છે. એટલે મનોવિજ્ઞાન જે છે આ પ્રમાણે દરેક નાગરિકને ઉપયોગી છે. તમે કોઈ પણ રાજ્યમાં જાઓ, કોઈ પણ દેશમાં જાઓ, મનોવિજ્ઞાનના નિયમ એ જ પ્રમાણેના છે, તેમાં કોઈ બદલાયા નથી. કારણ કે માનવીનું વર્તન એ જુદા જુદા સમયે જુદા જુદા પ્રકારનું જોવા માટે મળતું હોય છે. ક્યારેક માનવીમાં રહેલો દાનો પ્રગટ થતો હોય છે, તો ક્યારેક માનવમાં રહેલો દેવ પણ પ્રગટ થતો હોય છે. રૂબરૂ મોઢાની વાતચીત એટલે મુલાકાત. 25મો પ્રશ્ન છે, પોતાની અંદર અંતર્મુખ થઈને પોતાનામાં ચાલતા મનોવ્યાપારોનું નિરીક્ષણ કઈ પદ્ધતિમાં કરવામાં આવે છે? ઓપ્શન આપણને આપેલા છે સહભાગી, આંતરનિરીક્ષણ, ક્ષેત્ર નિરીક્ષણ કે વ્યવસ્થિત નિરીક્ષણ? તો તેનો સાચો ઉત્તર આવશે બી, આંતરનિરીક્ષણ. 26મો પ્રશ્ન, આપેલ લક્ષણોમાંથી કયું લક્ષણ પ્રયોગ પદ્ધતિનું છે? પ્રયોગ પદ્ધતિમાં કયા કયા લક્ષણો મહત્વના છે? નિયંત્રણ, પરિવર્તન, પુનરાવર્તન કે આપેલા તમામ? તો સાચો ઉત્તર આવશે તેનો આપેલા તમામ. એ આપેલા લક્ષણોમાંથી લક્ષણ પ્રયોગ પદ્ધતિનું બહુ મહત્વની બાબત ત્યાં છે. જે અભ્યાસ પદ્ધતિઓ જે છે જુદા જુદા પ્રકારની, એમાંની એક આ પ્રયોગ પદ્ધતિ. 27મો પ્રશ્ન, મનોવૈજ્ઞાનિક કસોટીના પરિણામોની સાત્યતા એટલે શું? વસ્તુલક્ષીતા, માનાંકો, વિશ્વસનીયતા કે યથાર્થતા? તો સાચો ઉત્તર આવશે તેનો સી, મનોવૈજ્ઞાનિક કસોટીના પરિણામોની સાત્યતા એટલે તેની વિશ્વસનીયતા. 28મો પ્રશ્ન, કઈ અભ્યાસ પદ્ધતિ અનુપ્રસ્થછેદીય અભ્યાસ પદ્ધતિ તરીકે ઓળખાય છે? વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ, બી પ્રયોગ પદ્ધતિ, સી સમકાલીન પદ્ધતિ, ડી દીર્ઘકાલીન અભ્યાસ પદ્ધતિ? તો તેનો સાચો ઉત્તર આવશે સી, સમકાલીન પદ્ધતિનું બીજું નામ છે
અનુપ્રસ્થછેદીય અભ્યાસ પદ્ધતિ. એટલે સમકાલીન પદ્ધતિમાં એવું હોય છે કે એક જ સમયમાં 20 બાળકોનું કે 20 વ્યક્તિઓનો કોઈ અભ્યાસ કરવાનો હોય તો તેમાં જે પસંદ કરેલા જે લોકો જે છે જુદી જુદી ઉંમરના લોકો, તો એ જુદી જુદી ઉંમરના લોકોમાં વર્તન કયા પ્રકારનું જોવા માટે મળે છે. આ સમકાલીન પદ્ધતિ થઈ. સમકાલીન પદ્ધતિનો ફાયદો શું? તો સમયની બચત થતી હોય છે અને ખૂબ આસાનીથી તો મનોવૈજ્ઞાનિક પરિણામ પણ મેળવી શકાતું હોય છે. એટલે અનુપ્રસ્થછેદીય અભ્યાસ પદ્ધતિનું બીજું નામ છે સમકાલીન પદ્ધતિ. 29મો પ્રશ્ન, નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવતું નિરીક્ષણ એટલે શું? તો પ્રયોગમાં નિયંત્રિત પરિસ્થિતિ કરવામાં આવતી હોય છે, પણ આ પ્રયોગની અંદર પહેલાથી જેની પર પ્રયોગ કરવાનો હોય એને જણાવી દેવામાં આવતું હોય, એટલે એમાં નિયંત્રિત પદ્ધતિ પરિસ્થિતિ ત્યાં આગળ આવે. બાળકો એ રમતા હોય અને એને જાહેર કરી દેવામાં આવે કે તમારી ઉપર અમે પ્રયોગ કર્યા છે, તો બાળકનું વર્તન જે કુદરતી પ્રગટ થવું જોઈએ નથી થતું હતું. પણ જ્યારે બાળક વર્ગમાં કઈ પ્રવૃત્તિ કરે છે, શું નથી કરતો, એ જાણવા માટે એને કશું જ કહેવામાં ના આવે અને એનું નિરીક્ષણ કરવામાં આવે ત્યારે આપણે વિદ્યાર્થીના જે એનું વર્તન જે છે એનો આપણે અભ્યાસ કરી શકીએ છીએ. એટલે જ્યારે પહેલાથી જણાવી દેવામાં આવતું હોય તો એ નિયંત્રિત પરિસ્થિતિ ત્યાં આગળ થઈ. નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવતું નિરીક્ષણ અને કોઈ નિયંત્રણ જ ના હોય અને તેનું પ્રયોગનું જે આપણે પ્રયોગો કરતા હોઈએ તો બાળક નિખાલસતાથી એ વર્તન કરતો છે. બાળક તો શું, મોટી ઉંમરની વ્યક્તિ પણ એનું નિખાલસતાથી વર્તન ત્યાં કરતું જોવા માટે મળતું હોય છે. પણ મનોવિજ્ઞાન વિશે તો મિત્રો ઘણું બધું કહી શકાય એવું છે. આ એક બહુ રસપ્રદ વિષય છે. કદાચ આપણને એવું લાગે કે મનોવિજ્ઞાનમાં આટલા નિયમો શીખ્યા એટલે આપણને મનોવિજ્ઞાન આવડી ગયું, મનોચિકિત્સક બની ગયા. ના, એવું નથી. આ તો બહુ મહાસાગર છે. 30મો પ્રશ્ન લઈએ. આપેલ લક્ષણોમાંથી કયું લક્ષણ મનોવૈજ્ઞાનિક કસોટીનું નથી? એ, વર્તનના નમૂનાનું માપ, બી, પ્રામાણિકતા, સી, માનાંકો અને ડી, પુનરાવર્તન. તો તેનો સાચો ઉત્તર જે છે આપેલા લક્ષણોમાંથી કયું લક્ષણ મનોવૈજ્ઞાનિક કસોટીનું નથી? તો સાચો ઉત્તર આવશે તેનો ડી, પુનરાવર્તન જે છે એ મનોવૈજ્ઞાનિક કસોટીનું લક્ષણ નથી. 31મો પ્રશ્ન લઈએ. કઈ પદ્ધતિ અનિયંત્રિત નિરીક્ષણ પદ્ધતિ તરીકે ઓળખાય છે? તો અનિયંત્રિત નિરીક્ષણ પદ્ધતિ જે છે એને બીજું નામ શું? તુલનાત્મક, સહભાગી, વ્યવસ્થિત કે કુદરતી? તો સાચો ઉત્તર આવશે કુદરતી નિરીક્ષણ. કુદરતી નિરીક્ષણમાં એક ઉદાહરણ તમને આપું કે માનો કે કોઈ જગ્યાએ તોફાન થઈ રહેલું છે, તો તોફાનમાં સામસામે જે વ્યક્તિઓ જે છે એમનું જે વર્તન જે છે એ અનિયંત્રિત છે. કોઈ તોડફોડ કરે, કોઈ આગજાની કરે, કોઈ આગચંપી કરે, કોઈ લૂંટફાટ કરે, તો એ અનિયંત્રિત નિરીક્ષણ પદ્ધતિ થઈ. નેપાળમાં જે ઘટના બની થોડા સમય પહેલા એ અનિયંત્રિત નિરીક્ષણ પદ્ધતિ હતી. જેને મન ભાવે એ પ્રમાણે ત્યાં આગળ પ્રવૃત્તિ કરી. તો આ અનિયંત્રિત પદ્ધતિને કુદરતી નિરીક્ષણ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. 32મો પ્રશ્ન છે. કોઈ સ્થળે થયેલ તોફાનનું નિરીક્ષણ કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ આવશે કુદરતી નિરીક્ષણ પદ્ધતિ. 33મો પ્રશ્ન. કસોટીના સંચાલનની એક વિધતાને શું કહેવાય? પ્રમાણિતતા કહેવાય. કસોટીનું જે સંચાલન કરવામાં આવે છે એ કસોટીના સંચાલનની એક વિધતાને કહેવામાં આવે છે પ્રમાણિતતા. એટલે કસોટીનું જે વિદ્યાર્થી ઉપર કે કોઈ વ્યક્તિ ઉપર જ્યારે કસોટી લેવાની હોય ત્યારે સંચાલન બહુ મહત્વની ભૂમિકા ભજવે છે. સંચાલનની અંદર એને સમય પણ આપી દેવામાં આવતો હોય, કેટલીક બાબતોમાં નિયંત્રિત પણ કરવામાં આવતો હોય, કેટલીક ઉંમરના બાળકો કે વ્યક્તિઓને એક સાથે રાખી અને તેની પર પ્રયોગ કરવામાં આવતો હોય. આમ જુદી જુદી જે પદ્ધતિઓ જે છે એ જે સંચાલન કરે છે એની એક વિધતાને કહેવામાં આવે છે પ્રમાણિતતા. 34મો પ્રશ્ન છે. દીર્ઘકાલીન અભ્યાસ પદ્ધતિ બીજા કયા નામથી ઓળખાય છે? અન્વયામ, સાયુજ્ય, અનિયંત્રિત કે પ્રયોગ? તો તેનો સાચો ઉત્તર આવશે અન્વયામ. દીર્ઘકાલીન એટલે ખૂબ લાંબા સમય સુધી ચાલનારી જે પદ્ધતિ જે છે, જે અભ્યાસ પદ્ધતિ જે છે એને દીર્ઘકાલીન અભ્યાસ પદ્ધતિ કહેવામાં આવે છે. એનું બીજું નામ છે અન્વયામ. દીર્ઘકાલીન અભ્યાસ પદ્ધતિ ખૂબ લાંબો સમય માંગી લેતો હોય છે. એ તાત્કાલિક પરિણામ આપતું હોતું નથી, પણ દીર્ઘકાલીન અભ્યાસ પદ્ધતિનું બીજું નામ છે અન્વયામ. અંતિમ પ્રશ્ન છે. કઈ અભ્યાસ પદ્ધતિમાં વ્યક્તિના ભૂતકાળ અને વર્તમાનના અભ્યાસ પરથી ભવિષ્ય વિશે માર્ગદર્શન આપવામાં આવે છે? વ્યક્તિનો ભૂતકાળ કેવો છે, વ્યક્તિનો વર્તમાનમાં તેનો અભ્યાસ કેવો છે, એના પરથી ભવિષ્ય વિશે સચોટ માર્ગદર્શન કરવું હોય તો તેના માટે
ભવિષ્ય છે માર્ગદર્શન આપવામાં આવે છે. તો એના માટે ઓપ્શન આપેલા છે દીર્ઘકાલીન, સમકાલીન, વ્યક્તિ ઇતિહાસ અને નિરીક્ષણ. તો સાચો ઉત્તર જે છે આવશે વ્યક્તિ ઇતિહાસ. કોઈ પણ વ્યક્તિ છે, ગુનેગાર હોય કે વિદ્યાર્થી હોય કે કોઈ પણ હોય, તો એનું જ્યારે માર્ગદર્શન ભવિષ્ય વિશેનું આપવું હોય તો તેના માટે વ્યક્તિનો ભૂતકાળ કેવો છે, એટલે બાલ્યાવસ્થા, યુવાવસ્થા, આ દરેક બાબતને ધ્યાનમાં રાખવામાં આવતી હોય છે. કિશોરાવસ્થા હોય, તરુણાવસ્થા, દરેક જે અવસ્થાના જે ભાગ પડે છે શૈશવથી માંડીને, તો દરેકને આધારિત તેનું મૂલ્યાંકન કરવામાં આવતું હોય. તો જે પ્રમાણેનો પ્રયોગ હોય એ પ્રમાણેના તેના તબક્કા લેવામાં આવતા હોય છે. એટલે સાચો ઉત્તર મિત્રો આવશે ત્યાં આગળ વ્યક્તિ ઇતિહાસ. તો અહીંયા ખૂબ જ મહત્વના જે પ્રકરણ જે છે મનોવિજ્ઞાન એક વિજ્ઞાન તરીકે અને અભ્યાસ પદ્ધતિઓ તરીકે જુદી જુદી જે પદ્ધતિઓ જે છે એમાંથી ખૂબ જ મહત્વના લાગતા એવા MCQ મિત્રો આપની સામે પ્રસ્તુત કરતા હું આનંદ અનુભવું છું. આવા MCQ મનોવિજ્ઞાનને લગતા અવારનવાર મૂકવામાં આવશે કે જેનો તમે તલસ્પર્શી અભ્યાસ કરી શકો અને મનોવિજ્ઞાન વિષયને સમજવાને માટે આપણને ખૂબ સરળતા રહે અને જેના કારણે પરીક્ષામાં પણ ખૂબ સારા ગુણ પ્રાપ્ત કરી શકો એના માટે પણ સરળતા રહે અને આપણું જે શિક્ષક બનવાનું જે સ્વપ્ન જે છે એ ખરેખર પૂર્ણ થાય એવી શુભેચ્છા સાથે મિત્રો આપ સૌને ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.